जगतजननी कुलदेवी श्री उमिया माताजी उमियाधाम ऊंझा संस्थान द्वारा आप सभी माई भक्तों पर हर हमेश आशीर्वाद बरसते रहे, ऐसी जीपीएमसी न्यूज 24/7 लाइव की प्रार्थना। श्री कल्की तीर्थधाम प्रेरणापीठ मुकामे मनसा मौन ध्यान योग साधना केंद्र में मौन मंदिर विषे झलक साथे जाणकारी। जय गुरुदेव परम पूज्य जगत गुरु सतपंथाचार्य श्री ज्ञानेश्वर देवाचार्य जी महाराजना आशीर्वादथी कृपाथी आत्म साक्षात्कार स्वनी ओळख परम तत्वनी अनुभूति करवा माटे तथा मनन चिंतन करी पोताना जीवन विषे ઊંડું કૃત્યકરણ કરી સ્વને જાણવાની જેને તાલાવેલી હોય તેને માટે અશાંત પ્રાકૃતિક સુંદર સંકુલ મૌન મંદિરમાં વધુ બીજી 5 રૂમોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 18 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી પહોંચ સાધક હોય તેનો લાભ લીધો હતો। તેમાં સાધકોએ 10 દિવસ સંપૂર્ણ એકાંતવાસમાં મૌન રહેવાનું હોય છે। દરેક સાધકને સમય પ્રમાણે ચા નાસ્તો, સાત્વિક ભોજન, પાણી તેમના રૂમની બારી દ્વારા ટિફિનથી અલગ અલગ પહોંચાડવામાં આવે છે। સાધના ધ્યાનમાં ઉપયોગી થાય, સહાયક થાય તેવો ધાર્મિક પુસ્તકો દરેક રૂમની અંદર મૂકવામાં આવ્યા છે। વધુમાં શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે મૌન મંદિરની મુલાકાત લઈ નિરીક્ષણ કરી દરેક ટ્રસ્ટીઓ, મનસાના સેવકો જેમણે પણ આ મૌન મંદિરમાં સાથ સહકાર સેવા આપી છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ આપ્યા હતા। मनसा ध्यान केन्द्रना अत्याचारना व्यासपीठ पर विराजमान आचार्य संत मणिराम बापाए पण मौन मंदिरना निर्माण कार्यमां खूब ज साथ सहकार, सेवा, मार्गदर्शन आप्युं छे अने जे साधकोने मौन मंदिरमां साधना ध्यान करवानी इच्छा भाव थती होय तेमने मनसा ध्यान केन्द्र प्रेरणापीठनो संपर्क करवो, जेनो मोबाइल नंबर छे 70 411 008। अहेवाल ईश्वरभाई आर धोड़ू, रामपुरा, कंपा, जीपीएमसी न्यूज 24/7 लाइव।
જે શક્તિ તમને પ્રાપ્ત થઈ છે, કારણ ધ્યાનમાંથી શક્તિ પ્રાપ્ત થાય, એ શક્તિનો સદુપયોગ થાય આપણો વાણીમાં, વર્તનમાં, આ બધામાં આ શક્તિનો સદુપયોગ કરી જીવન આપણું ધન્ય બને. તમે અહીંયા આ શિબિરમાં આવ્યા, તમને ક્યાંય તકલીફ પડી હોય તો એમને કહેજો. તમારા માટે સારું કરવા માટે પ્રયત્ન કર્યા છે. આ તેમ છે, કર્મ કરે એમાં ક્યાંય દોષ પણ હોય. એટલે આ ક્યાંક આ ઊભું કર્યું છે એમાં તમને ક્યાંક ખામી લાગતી હોય તો પ્રેમથી તમે સૂચન તમે કરી શકો છો. બરોબર? આ તો શું નિસ્વાર્થ ભાવે આપણે શિબિર કરી રહ્યા, કોઈની પાસે કંઈ અપેક્ષા નથી રાખી કે ચાર્જ નથી લીધો કે શિબિરમાં આવશો એટલે 5,000 કે 10,000 દેવાના કે એવું કોઈ છે જ નહીં. નિઃશુલ્ક છે. છતાં આપણે જેમ સેવાનો લાભ લઈ રહ્યા બીજા લે તો આપણે પેટી રાખીએ જેથી કરીને તમને જે ઈચ્છા હોય તે, ના હોય તો કાંઈ નહીં, હોય તો તમે શું દીધું કોઈ પૂછવાનું નથી. બરાબર? તો આ ભાવથી આજે તમે શિબિરમાં અહીંયા વધાર્યા અને વરસાદી વાતાવરણ છે, બહુ ઠંડી નહીં, બહુ ગરમી નહીં, ને ખરેખર આ વાતાવરણમાં શિબિર કરવી ઉત્તમ સમય છે. અને ખુલ્લું વાતાવરણ, તમે બહાર જાઓ તો વનસ્પતિ દેખાય, આમ જુઓ તો ધજા દેખાય, સદગુરુના દર્શન થાય. બરોબર? અહીંયા ગાય માતાના દર્શન થાય. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે, જ્યાં સુંદર મજાનું એક મનસા ધ્યાન કેન્દ્ર, જેની દૂર દૂર સુધી વાતો થાય છે, જ્યાં સિનિયર સિટીઝનો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો સર્વે એક એકાંતની સ્થળમાં સુંદર મજાનું રમણીય ગ્રીનરી વાળા વાતાવરણની અંદર ધ્યાન કેન્દ્ર માટે આવે છે અને દૂર દૂરથી આવે છે, જ્યાં સુંદર સુંદર રહેવાની સગવડો છે. અને એના વિશે સંપૂર્ણ માહિતી આપણે મનસા ધ્યાન કેન્દ્રની પૂરી માહિતી આપણે અહીંયા આગળ જાણીશું. અહીંના મેનેજમેન્ટ જે મનસા ધ્યાન કેન્દ્ર ચલાવે છે એમના સ્વમુખે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. આ મનસા ધ્યાન કેન્દ્ર વિશે થોડીક અમને માહિતી આપશો કે અહીંયા કેટલા મનસા ધ્યાન કેન્દ્રની અંદર કેટલા સાધકો રહી શકે, રહેવાની કેવી સગવડ છે, જમવાની કેવી સુવિધા હોય છે અને શું શું ધ્યાન કેન્દ્રમાં સેવા અપાય છે એના વિશે? અહીંયા સાધકો 32 કુટિયા છે અને દરેક સાધકને એક રૂમમાં એક જ જણ રહેવાનું હોય છે અને 10 દિવસની શિબિર હોય છે અને સદંતર મૌન અને જમવામાં સવારે નાસ્તો, બપોરે ભોજન અને સાંજે પણ સાદો સિમ્પલ ખોરાક. અને સવારમાં 5 વાગ્યાથી 6:30 સુધી સત્સંગ, ધ્યાન અને ઉપર પિરામિડની અંદર જે આપણે અત્યારે ઉપર જોયું ત્યાં આગળ ધ્યાન કરતા હોય છે. અને એના પછી હળવી કસરતો અને એના પછી જે ટાઈમ પ્રમાણે જે હોય બધા એ પ્રમાણે બધા કાર્યક્રમ ચાલે છે. અને અહીંયા નાત જાતનો કોઈ ભેદભાવ નથી અને બધા કમ્પ્લીટ સાધકો મૌન રહે છે. અને પહેલા 5 દિવસ સત્સંગ ચાલે છે અને એના પછી બિલકુલ શૂન્યાગારમાં રહેવાનું હોય છે અને મૌન અને કાષ્ઠમોહન એવા અને શ્વાસો ઉપર જે આપણે પ્રક્રિયા ચાલે છે, પ્રાણાયામ, યોગ, એના વિશે માહિતી આપવામાં આવે છે. ખૂબ જ સરસ. આ સાધનામાં સાધકો બેઠા હોય છે, એના પછી જે નિત્યક્રમમાં એમને ભોજન કઈ ટાઈપનું પૌષ્ટિક ખોરાક આહાર આપવામાં આવે છે એની જાણકારી આપશો, નાસ્તા જમવા વિશે? ભોજનમાં એવું છે કે સવારમાં 6:30 વાગે ચા, દૂધ, નાસ્તો, હળવો નાસ્તો જે સાધકના માટે હોય છે એવો. એના પછી 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી હળવું ભોજન આપવામાં આવે છે. એના પછી સાંજે 6:30 પછી એ ખીચડી, કઢી એવો સાદો ખોરાક આપવામાં આવે છે. બરાબર છે. અને અહીંયા આગળ અમે જ્યાં સુધી જાણીએ છીએ તો દર મહિને બુકિંગ કરવાનું હોય છે સાધકોને. એ બુકિંગની માહિતી થોડી જણાવશો અમને? આ બુકિંગ અહીંયા ઓનલાઈન થાય છે અને છતાં પણ કોઈ સાધકોએ આવવું હોય તો અહીંયા કાર્યાલયમાં આવી અને નામ નોંધાવી શકે છે કે અમારે આ તારીખ શૂટ થશે તો એના પણ નામ નોંધવામાં આવે છે. અહીંયા કોઈ નાત જાતનો કોઈ ભેદ નથી, બધા જ આવી શકે છે. ખૂબ જ સરસ સુંદર માહિતી આપણે અહીંયા આગળ આપવામાં આવી મનસા ધ્યાન કેન્દ્ર વિશે તીર્થધામમાં. તો આવો, જો પધારો. ચલો, સાધકનો લાભ ના લઈએ પણ એકવાર આ રમણીય જગ્યા જોવાનો તો અચૂક આપણે લાભ લઈએ એવી અભ્યર્થના સાથે સર્વેને જય ગુરુદેવ. જય.